નમસ્કાર. હવે આપણે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતાની ચર્ચા કરીએ. શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નોર્મલ ક્વેશ્ચન્સ પૂછું કે સુવાહક પદાર્થ અને અવાહક પદાર્થ છે, બંનેમાંથી અવરોધકતા કોની વધારે હોય? તમે તરત કહી શકો કે સાહેબ જેની અવરોધકતા વધુ હોય એમાં વિદ્યુતનું વહન ના થાય, તો અવરોધકતા વધુ કોની હોય? અવાહકની. બેઝિક કોન્સેપ્ટ આવો છે કે સુવાહક જે પદાર્થ છે એની અવરોધકતા 10⁻⁶ થી 10⁻8 ઓમ ઇન્ટુ મીટરની રેન્જમાં હોય, જ્યારે અવાહક પદાર્થ છે એની અવરોધકતા આનાથી લગભગ 10⁸ ગણી વધારે છે. આ આંકડાકીય વેલ્યુ છે, યાદ રાખવાની જરૂર નહીં. તો સુવાહકની અવરોધકતા ઓછી છે, જ્યારે અવાહકની અવરોધકતા વધુ છે, એટલે એમાં વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થાય. પ્રશ્ન એ છે કે આપણે ઘરે જે વીજળીના ઉપકરણો વાપરીએ છીએ એમાં સપ્લાય સ્વરૂપે કયા પદાર્થનો ઉપયોગ કરીએ? સુવાહકનો ઉપયોગ કરીએ, અવાહકનો ઉપયોગ કરીએ કે અર્ધવાહકનો? તો એનું સિમ્પલ રીઝન છે. જુઓ, કોઈપણ પદાર્થની જે અવરોધકતા છે, કોઈપણ પદાર્થની અવરોધકતા એ ટેમ્પરેચર સાથે, તાપમાન સાથે એ રિસ્પોન્સિબલ છે. તો આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે. હવે માની લો કે તમે સુવાહક પદાર્થ લઈ લીધો. હવે તમે જસ્ટ એક ઉદાહરણ વિચારો. આ રીતનો આ સુવાહક છે, પદાર્થ છે. એમાં અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને અથડામણ કરે છે, પાછો અહીંયાથી અહીંયા આવે છે. તો આ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો માની લો 5 સેકન્ડ છે. 5 સેકન્ડ છે. અહીંયાથી ઇલેક્ટ્રોન એ બિંદુથી બી બિંદુ આવતા માટે 5 સેકન્ડ લાગી. હવે તમે ટેમ્પરેચર વધારો છો. ટેમ્પરેચર શું કરો છો? સુવાહકની અંદર વધારો છો. તો ટેમ્પરેચર વધારે એટલે આને શું થાય? ઉષ્મીય ઉર્જા મળે. કયા સ્વરૂપની હોય તમને બધાને ખબર હશે. આમ તો 1/2 mv² = 3/2 kBT સૂત્ર. તો તમે ટેમ્પરેચરમાં ફેરફાર કરશો તો તમારો કણ એ ઉષ્મીય ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે. એટલે જે કણ અહીંયા 5 સેકન્ડ લેતો હતો એની જગ્યાએ સમયગાળો હવે કેટલો થઈ જશે? 5ની જગ્યાએ ધારો 3 સેકન્ડ થઈ ગયો, સમયગાળો ઘટ્યો. તો ટેમ્પરેચર વધવાથી રિલેક્સેશન સમય શું થયો? ઘટ્યો. હમણાં મેં એક અવરોધકતાનું સૂત્ર શીખવાડ્યું હતું, m/ne² × τ. હવે તમે જસ્ટ વિચારો, અવરોધકતા ઘટે તો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા શું થાય? વધે. તો સુવાહક પદાર્થની અંદર તો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે છે, અને એટલા માટે આપણે ઘરે પોતાના લાઇટ ફિટિંગની અંદર સુવાહક પદાર્થનો ઉપયોગ કરવાનું ટાળીએ છીએ. બીજો એક ઓપ્શન કયો છે આપણા પાસે? તો આપણા પાસે બીજો ઓપ્શન છે અર્ધવાહક પદાર્થનો. અર્ધવાહકની અંદર શું થાય? એના એક પ્રોસેસ, તમે ટેમ્પરેચર વધારશો તો આ જે સમયગાળો છે એ ઘટવાનો, જે રિલેક્સેશન સમય ઘટવાનો. ટેમ્પરેચર વધારો, રિલેક્સેશન સમયગાળો ઘટે. પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે રિલેક્સેશન સમય ઘટતા ઘટતા આ જે સંખ્યા ઘનતા છે એ વધે. સંખ્યા ઘનતા કેવી રીતે વધે? એ તો સેમિસ્ટર 4ની અંદર જે છેલ્લો પાર્ટ છે સેમિકન્ડક્ટર્સ, એમાં ચર્ચા કરશું. તો તાપમાન વધવાથી રિલેક્સેશન સમય તો ઘટે, પણ સામે આ જે સંખ્યા ઘનતા છે વધે. તો તમારો રિલેક્સેશન સમય ઘટ્યો, પણ સંખ્યા ઘનતા વધવાના લીધે તમારી અવરોધકતા વધવાની જગ્યાએ ઘટી જશે. એટલે અર્ધવાહકની અવરોધકતા ઘટી જશે. તો ટેમ્પરેચર વધવાથી સુવાહકમાં અવરોધકતા વધતી હતી, જ્યારે અર્ધવાહકની અંદર ટેમ્પરેચર વધારવાથી અવરોધકતા ઘટી. અને એટલા માટે આપણે આપણા ઘરની અંદર જર્મેનિયમ, સિલિકોન જેવા સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકોનો ઉપયોગ કરીએ છીએ. એના બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આપણે આપણા ઘરની અંદર સુવાહકની જગ્યાએ અર્ધવાહક કેમ વાપરીએ છીએ? તો એની પરફેક્ટ ઇન્ફોર્મેશન મેં અહીંયા 2-3 પોઈન્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો સામાન્ય રીતે પ્રશ્ન એવો થયો કે જુઓ, અહીંયા અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ છે. તમે જુઓ, આ રીતનો વક્ર શેપનો છે, પણ એ કોના માટે છે? સુવાહકની અંદર. જેમાં મેં કીધું ટેમ્પરેચર વધે તો અવરોધકતા શું થાય? વધે. અર્ધવાહકની અંદર તમે ટેમ્પરેચરનું મૂલ્ય વધતું જાય છે, અવરોધકતા જુઓ ધીમે ધીમે ઘટતી જાય છે. તો આપણે એવી વસ્તુ વાપરવાનો પ્રયત્ન કરવો છે કે જેમાં ટેમ્પરેચર સાથે અવરોધકતામાં ફેરફાર જ ના થાય.
तो तमारी पासे त्रीजो ऑप्शन है मिश्र धातुनो, नाइक्रोम, मैग्नीन और कॉन्स्टंट। आ त्रणेय मिश्र धातुओ छे। तमे एनो आलेख जुओ, आलेख सीधो स्ट्रेट फॉरवर्ड है। ज्यारे स्ट्रेट फॉरवर्ड आलेख होय एनो अर्थ शुं थाय? तो अवरोधकता ए तापमान थी केवी छे? स्वतंत्र, तापमान पर आधारित ज नहीं। नाइक्रोम एमसीक्यू में पूछाय छे कि नाइक्रोम कोनु मिश्रण छे? तो निकल, जो नाई एटले निकल, क्रोम एटले क्रोमियम, खाली वच्चे लोखंड ज याद राखवानुं छे आपणे। तो तमे ए पण वस्तु ध्यान में राखी शको छो। तो आ पण एक एमसीक्यू टाइपनो क्वेश्चन्स बने छे, आ पण एक एमसीक्यू टाइपनो क्वेश्चन्स बने छे। ए पण समझी शको छो कि सुवाहकनी अंदर टेम्परेचर वधवाथी अवरोधकता वधे छे, अर्धवाहकनी अंदर टेम्परेचर वधवाथी अवरोधकता घटे छे। तो जस्ट एमसीक्यू टाइपना क्वेश्चन्स आमांथी निकळे छे, बाकी कंई एटલું डिटेल्स जरूर नहीं। हवे आपणे एटલું समझी गया कि अहींया अवरोध टेम्परेचर साथे संबंध धरावे छे। तो अहींया एक संबंधनुं सूत्र आपेलुं छे। आ सूत्रने प्रॉपरली समझवुं होय तो एना एक्जाम्पल गणवा पड़े। ज्यारे एक्जाम्पल गणशो त्यारे समझी शकशो। हवे अहींया जुओ, आर टी, टी एटले तापमान छे। आ तापमान छे, टाइम नहीं। T0 पण तापमान है, पर T0 संदर्भ तापमान है, रेफरन्स टेम्परेचर। धारो हूँ एवं कहते हो कि हालनु टेम्परेचर 40°C है, तो हूँ कोना आधारित कहूँ छूँ? तो हूँ 40°C जीरो ना आधारित कहूँ। 0 થી 40 ની रेंज नक्की थाय छे। तो 0 ना आधारित में हाल 40°C तापमान कीधुं, तो 0°C मारू संदर्भ तापमान कहेवाय, 40 T कहेवाय। तो एक्जाम्पल जोशुं એટલે खबर पड़शे संदर्भ कोने कहेवाय अने टी तापमान कोने कहेवाय। आपेलुं होय तापमानना संदर्भ तापमान छे। आरटी એટલે टी तापमाननो अवरोध। आ जे टी तापमान होय ए तापमाननो अवरोध छे। R0 ए T0 तापमाननो अवरोध छे अने आल्फा ए अवरोधकतानो तापीय गुणांक छे। याद राखवानुं कि तमारो पदार्थ कोई सुवाहक तमे लेता होय तो एना माटे आल्फानी किंमत हमेशा पॉजिटिव ज आवे, कदी नेगेटिव ना होय। अहींया मैं एकम पण लखेला छे। केवी रीते तमे विचारो, आरनो नानो एकम ओम में उड़ी गयो, तो आ बाजू वध्यो 1, अहींया वध्यो 1 + आल्फा, T - T0 तापमाननो एकम धारो लई लीए सेल्सियस। तापमानना फेरफारनो एकम लई लीए सेल्सियस। 1 1 उड़ी गया तो 1 = आल्फा सेल्सियस थाय। तो आल्फा बराबर शुं थाय? 1/सेल्सियस। एकम थाय सेल्सियस इनवर्स थाय। केल्विन लीधो हो तो केल्विन इनवर्स थात। तो कोईपण एक्जाम्पल में टेम्परेचर सेल्सियस में लेवुं, केल्विन में लेवुं, ए सामान्य रीते ए आल्फाना एकम परथी ज नक्की करवानुं। हवे तमे अवरोधनी जग्याए अवरोधकता लो तो जो खाली सिम्बॉल बदलवानुं छे मारे, तो आनी जग्याए रो करेलो छे बस। तो आपणे आना आधारित परीक्षा में एक्जाम्पल पूछाया छे अने मैं अहींया तमने तैयार पण कराईश। आ सूत्र थियरी खाली थियरी नहीं है, जैसे एक सूत्र है जे आपने आवड़तुं होवुं जोईए। साथे साथे हवे अहींया थियोरेटिकल बेजनी अंदर एक प्रॉब्लेम आवे छे अवरोधो। सामान्य रीते मार्केटनी अंदर 2 प्रकारना अवरोधो अवेलेबल है। एमां पहेलो आवे छे बंधित तार अवरोध, इंग्लिश में कहेवाय वायर वाउंड अवरोध। आ सीधे सीधो तार होय तो प्रवाह आरामथी पसार थाय। सीधे सीधो तार होय तो प्रवाह आरामथी पसार थाय, पण मानी लो तार आ रीते वायर वाउंडेड करेलो होय तो तमे विचारी शको छो कि ज्यारे अहींयाथी प्रवाह पसार थाय तो प्रवाह पोतानी ऊर्जा धीमे धीमे शुं करशे? आ गुजरामांथी जशे એટલે उष्मा ऊर्जा रूपे गुमावशे। तो आ प्रकारनो जे तार छे एने कहेवाय बंधित तार, जे सामान्य रीते मिश्र धातुओ એટલે जे हमणे आगळ शीखवाडी ते मुजब ए मिश्र धातुओनी मददथी बनाववामां आवे छे। मार्केटनी अंदर आ बंधित तार अवरोध 1 ओम थी 100 ओम सुधीना मळी शकता होय छे। 1 ओम थी नानो जोईतो होय तो पण तमने बंधित तार अवरोध मळी रहे। आ सिवाय अवरोधनो एक बीजो प्रकार छे कार्बन अवरोध। कार्बन अवरोधनी अंदर घणुं बधुं आवे छे। अत्यारना समयमां बंधित तार कोई वापरतुं नहीं, कार्बन अवरोध ज वपरावामां आवे छे। एनुं कारण ए छे के कार्बन अवरोध वजનમાં हलकाए छे। एक जगह बीजी जगह ट्रांसपोर्ट भी इजी रीते करी शकाय। एनी वेल्यू ओછી છે, खर्चाळ नहीं, અને એની ઇફેક્ટ એ વધુ ઇફેક્ટિવ છે બંધિત તાર અવરોધ કરતાં।
તો આપણે અહીંયા કાર્બન અવરોધને બરાબર સમજવાનો છે. તો હું તમને હવે કાર્બન અવરોધ બરાબર સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ એ સમજતા પહેલાં તમારા બુકની અંદર એક કોઠો છે, એ કોઠો સમજવો પડે. તો મારા માટે સ્પેશિયલ અલગ વિડીયો બનાવવો પડશે, પછી હું તમને સમજાવી શકીશ. તો આ કાર્બન અવરોધ થયા, તો એને હું ચર્ચા પછી કરું છું. પણ હવે તમે વિચારી શકો છો કે જે થિયોરેટિકલ બેઝ મારે લેવાનો છે એ મેં પૂરો કરી દીધો છે. આ લાસ્ટ કાર્બન અવરોધ પૂરો થયો પછી આપણે એના એક્ઝામ્પલ ગણીશું. આ એક્ઝામ્પલ ગણીએ એટલે સમજવાનું કે તમારું ચેપ્ટર 30% પૂરું થઈ ગયું. તો કમ્પેરેટિવલી ચેપ્ટર ઇઝી છે. થોડોક પ્રયત્ન કરવાનો. જો એક ઓમના નિયમની મર્યાદાઓ પ્રશ્ન છે. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એટલે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન સ્ક્વેર ટાવ, અવરોધકતા અને તાપ રિલેક્સેશન સમય ટાવ વચ્ચેનો સંબંધ છે. આ 3 જ મેઇન ક્વેશ્ચન્સ છે. સૂત્રો ઘણા બધા છે, પણ પ્રયત્ન કરીએ તો ચોક્કસ આવડશે.